નાની ઉંમરમાં મારા લગ્ન કરાવી દો ને કે ડૂસી લઈ દો પણ લાવી દો. શું લાવવું છે? લગ્ન કરવાના છે. હવે મરવા કે મરવાનો ટાઈમ છે, વાત કરો છો શું? લગન લગન આગળ છે આ બધા. નાની ઉંમર બધા લગ્ન કરાવી દો ને કે ડૂસી લઈ દો. આ ડોહું દાળે પડે છોકરું થતું જાય છે. સારું એ બધી માથાકોટ મેલો, મારે પાટણ હટાડું લેવા જવું છે. ચાલે બાઈક આલો. જો બાઇક મને કોઈ હાલતો નહીં, મૂકું કોઈ નહીં. ચમ ના, બાઇક માં હાલતો જ નહીં કોઈને. પણ પાછો દઈને આવું છું, પાટણ દઈ લે. પાછા જઈને આવો કે આગળ જઈને આવો, પણ હું બાઇક કોઈને હાલતો નથી. તો હું નખાઈશ, ભીનું નખાઈશ બોય. ના, પણ મારા બાઇક ને કોઈ થાય તો કશું ના થાય. તમને કોઈ થયું છે હજુથી? 70 થવા થયા તો? ના ના ના, હું નહીં હાલતો બાઇક. હારો હારો. આ તો પેલી કાલે વાત કરીને જાઉં છું ને, બસ ના પાડી દઉં. આ શું મગજ મારી? એ જબરા શું છે? બરોબર. શેની વાત કરતો હતો તું? આ તમે પેલું તમારું હગું જોઈને આવ્યો છું, કાલે વાત કરો છો? ના 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 બોલો. ના ના પડાય. આ તો જો ના પાડીશ, પણ તમે આવા આતાથી મને બાઈક આલવાની ના પાડો. ભલા મારા ભાઈને વાત કરો છો તો? હારો અવળ હા, અમને ઘડે કરીને લઈ જાજે. આ તો પેટ્રોલ નખાયેલું છે ને? અને ખાયેલું છે. અને ઓભળો, હા. હું શું કહું છું? બોલો. આ કાળું કરો હવે. હા, તો મજા આવશે ને. હું શું કહું છું? તમારા માટે હું લેતા આવું છું પેલી ગાંડિયાની ડાઈ મસ્ત, બરાબર? ડાઈ, હા બરાબર. હા હા, 100 રૂપિયા આલજો. હા હારો. અરે હોના બહે આલીશ. હા, અને જો સોડી મેં જોઈ છે, હા, હા. તમારા લાયક જ છે. હા, હા. બરાબર? અને અમે તમારા ડોસી મળે તો શું કોઈ ફેર પડવાનો છે, વાત કરો. પછી મળે તો વાંધો નથી. હારો. અને પેલા અમલજી આવે તો કહેજો કે જબરોજી આગળ રાખજો છો. હારો. ઓવે. હા. ઈ નફટ છે પાછો તમારો ભાઈ છે. ઓવા ઓવા એ આગળ આયા હતા. આયા ઓવા આયા હતા, આઈ જાય એક વખત તો. તા? હા, બહુ નફટ છે. હા. ઈ ની કરાવે. આ જબરોજી તમારે પહેણાવે તો જબરોજી જ પહેણાવે છે. સાચી વાત, હા? સાચી વાત, સાચી વાત. થોડો ખર્ચો થાય પાછો. હા. ઢીલા કરો. હા, 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 હા. બોલો. હારો તારી. ચાવી અંદર રાખજો, હું આવું. હારો. અર્થા કઈડિયા છે તો હજુ તો પહેણવાનું નામ લેતા હતા. બોલતા આવો છો? અલ્યા આ તો આપણા મોટા ભાઈની વાત કરું છું. અલ્યા એ તો હમણાં મુએ 2 દાડા મોર ભેગો થયો તો ને, હા. તે એમ બગલાની પોક જેવા થઈને બેહી. શું કરવાનું હવે આટલી ઉંમરે? એટલે લોહી પીવે છે કે મારું ચોક કરાવો એમ કે છે. હવે એને અલ્યા, કોણ છોડી આલે? મને એવું કહેતા હતા, પણ મારે ખોટું બોલવું પડે હવે. હવે આ ગોડાને કોણ બૈરું હાલે? મારું અને તમારા પોણી વાળવા નહીં હતા? પોણી મારે હતું? તો તમારે નહીં? ના, માને પેલા મોટા ને છે, મારે ચો છે યાર. એટલે આ મોટો બગલાની પોંખ જેવો થઈને ફરે એ શું પોણી વાળે વાત કરે છે? ના હોય તો મને આ લીધો. હું મારા એડા હુકાય છે. મને રાતે ફોન આવ્યો તો, મને કે ભાઈ મારે પોણી વાળવાનું છે, એટલે હું કોઈ બોલ્યો નહીં. મેં કીધું ભાઈ તું વાળ. હું 2 દાડા ચેડ વાળ્યો, મારે કોઈ ખાટું મોડું નહીં થઈ જાય. એને બસ દાડે વાળવું છે, શાંતિથી બગલા લુગડા બગડવા દેવા નહીં એને. હવે આટલી ઉંમરે ગામમાં લોકો વાતો કરે, આટલી ઉંમરે હવે પેન્ટ ને શર્ટ પહેરીને બેહી રહે, સારું લાગે ભાઈ? એટલે કાલે 4 કઢિયા કહેતા હતા મને કે તમારા ભાઈને તમે નાક કાપ્યું કે બોલો. આ બહાર નીકળવું હોય ને તો વિચાર કરવો પડે. ફટ દઈને નેચું ખાલી હેડી નીકળવું પડે છે. એટલે ઓના કરતા જો લોજમાં રોટલા ડીશો ધોવા જતો રહ્યો હોત તો સારું હતું. ખોટો રહે છે મને. 50 રૂપિયા પગાર તો રોજનો લાવો તો અત્યારે તો વધારે હાલતા હશે. હારો હવે શું કરવું છે? તો હું રાતે વાળી લઉં, બરાબર? પોણી વાળી લો એ વાત તો સાચી, પણ કોઈ ખગાનું કરાવો. ગામમાં છો દી મેણા વભળવાના તમારે. આપણે બહાર ફરો છો તો આપણે વભળવાનું ને. કોઈ બાપો ભાઈ એને આ ઉંમરે કોણ હાલે એને? મને ખબર છે ભાઈ, આ ઉંમરે કોઈ ના હાલે, પણ હવે જો તો કરીને એને બૈરું લાવવું તો પડશે કઈ યાર. ના મેળ પડે, ના પડે. મોહણી એમ જા તારે મેળ પડશે. ઈ સિવાય મેળ નહીં પડવા. હવે મોજો પેલું પાણી નું કરાય. એમ જશે ને તો એ ગોમ વાળા તો આપણે નહીં છોડો. તમે તમારા ભાઈને વઢો મારા એક કામ કરો કે હવે તમે હાલ પોણી વાળો અને મને સવાર ભેગા થજો, કોક એનો રસ્તો કરીએ. એટલે શું કરવાનું? કોક તો આજે હું તો કોઈ 2-3 છોકરાની માં તો માં લાઈન હાલો લે, જો તો કરીને એના બૈરું તો આવશે તો રાજી થશે, અને ગોમ વાળા આપણને કોક સારું કહેશે. એટલે 3 છોકરાની વાત ચાલતી હોય તો કાલ લાવી દઉં. એને તો 18 વર્ષની કન્યા તો હશે. 4 વર્ષની એ તો એ ચો કોઈ એના અંદર ચો કોઈ મોતી મિલે હી. હારો હળો તો એક કામ કરો, હા. હું આ પાણી વાળા કઈ આવું પછી આપણે જો. હારો મને ફોન કરો હજે નરવા થો. અને પૈસા પૂતાને ઢીલા કરવા પડશે. 10,000 રૂપિયા જોવા દઉં. આ તો હું તો કહેતો હતો તે દાડ મને કે લે જોવા લેવા હોત લઈ જાઓ. હું તો હાલ છે મને હોજે હો. મારો ભાઈ છે, હું ઓળખું છું બળતર ને. ના એ તો હું હોજે 5,000 રૂપિયા લઈ લઉં હો. આ તો તમે આપણે શેડો ભરો, હું આવું પણ એ હારું હેડો. અભળ ગઢી, તારા લગ્ન તો ભલે થઈ ગયો, પણ મારા લગ્નની હવે તૈયારી થઈ ગઈ છે. મારા ભાઈ છે ને આ ધોઈને કેડી પડેલા છે, એટલે મારા લગ્નની હવે તૈયારી થઈ ગઈ છે. અને વરઘોડો તારા ઘરની મોરે થઈને નીકળશે. ઓય પછી તારા છોકરા રંબા દેજી પાસે અહીંયા, અને તારા હાહોને તારા હાહારાને લાવજે પાછી જમવા, મોહન થાળના કટકા ખાવા. જો આ હું તને કીધું પાછું આ. ઓય
હા બરાબર હારો અને તારે આવો છે તું આવજે પાછી હા તારા જેવી ડોશી નહીં 20 વર્ષની કન્યા મારા ભાઈ આપવાના છે ઓય હા 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 જો હું અજય નવગણ જોટ લાગુ છું હજી ઓય ડીજે રાખવાનું છે ને પાર્ટી રાખવાની છે ચણિયા ચોરી પહેરીને આવજે પાછી હલો અમે હેડ હવે અમે હા બરાબર મેં હવે કહેતા તો જે કહી ગયો છું પણ મારા ભાઈ હવે ગોતીને લાવે તો સારું છે એટલે બપોર પડવા થઈ પણ હજુ અમારો જબરો અમાર ભાઈ ચમ ના આવ્યો શિખર કઈનું કીધું તું એને પાણી પૂરું થાય એટલે આવજે ને 1 2 4 આવ તું તાર છૂટા મેલજે આટી છે તમે ત્યાં વાળી દો ને તમે વાળી દો ઓય. હા હેડ ચાલો એટલે હેડો ખેડો અલા પાણી બીજા લાલવું પડ્યું પેલાનો ફોન આવી ગયો પણ બગલાનો આપડા એનો આવ્યો તાણ કે છે, જલ્દી આવો મેં હું શું કીધું કહું છું આવો. આપણે હા. પૈસા થોડા દાબીને લેવા છો 10,000 રૂપિયા નેટ હાલત હારું અરે તો મારા માગવા છે કે નહીં ભરી જાય અમારા કેટલા થપ્પીઓ મારી છે લેડો પૈસા હાલત વળી કોક કોમ થાય કે નું સમજો ભાઈ મજામાં છો ને આવો હા ચાલો સારું છે ને સારું સારું હા સારું લ્યો આ ફૂલ ને ફૂલ બધું શું ઠઠારા કર્યા છે અત્યારથી તો હજી તો કુમારા છે જો આ બધું કરવું જ પડે ને પણ ભાઈ આ બધું હવે ના શોભ તમારા માટે અમે દોડીએ જ છીએ કા બે ભાઈ કઈ આવે છો કઈ લે આવે છે લ્યો રાખો મેક લ્યો હાલ તો વાનાથી હા હા અને હજુ પૈણવાનો વિચાર છે ને હા અને તમે પેલો કાલ જાતે શું કરીને આવ્યા બસ હા એ તો હવે હારો એ તો હું કરીને આવ્યો છું હા હા પણ હું શું કહું છું હા થોડો ખર્ચો થાય અરે ખર્ચો તો ભલે ને થાતો હા આ તો એક 15,000 આલો હા ચાલુ હાલો હા પૈસા વગર તો ચા વાત છે હા અને હું ને ભારમલ કાકા બે જશો હા હા બરાબર હા હા જોતા આવવાનું ચાલુ પૈસા અમે જતા આઈએ એક જગ્યાએ વાત કરી પાકા જેવું જ છે વળી હવે લગભગ 2 દાડામાં બોલાવી એટલે દેવાના હું શું કહું છું હા હા તો અમે નક્કી કરીને આવે ને એમાં ડફાવો નહીં કરવાનો જે હોય એક્સ કરી લેવાનું બધું ના ના એક્સેપ્ટ કરી લેવાનું હા. હવે જે હોય પછી કેટલા આલો કે પૈસા 15,000 આલો એ તો પાછા આલીશ કોઈ જબરોજી કોઈનો રૂપિયો ના ખાય હા હા તો ખાવાનું ખાય લઈ લો ભાઈ લઈ લેજો જો હા લાવે તો હું ગણી નાખું એ 15,000 થઈ જાય હા હા બીજું જે કેવું કહી દો હા કઈ જણ વધારે કોઈ આના કરતા નહીં પા તો વેવાઈ આવે ને જેટલું પૂછો ને એટલો જ જવાબ આપજો હા હા બરોબર સારું. આટલી ઉંમર થી છે ને એ બધું તમારે કોઈ કહેવાનું નહીં જે આવે બધું વસાઈ લેજો હે હા 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 આ તો મોટ કેટલી જગ્યાએ અમે બે ભાઈઓએ ફોન કરીને સમાચાર લીધા પાડોશી ના ને તે નોમ ને તેમ તાણે તમારે હગાનો મેળ પડ્યો છે ભલા મોણ ના ના સારું કર્યું કે તાણે આવડો થઈ ગયો તમારો બેનો હા થઈ રહ્યો બોલો હા તો જવું હવે હા જો અને હું શું કહું છું હા હું જઉં છું તમારું હગું જોવા માટે બરાબર બધું વેવાઈ લઈને જાય ઘાટ આવે તો મગજ આપણું હટેલું છે તેમ કે રોજ ઉઠીને તમારા ટોટ મારો મારો વપરાતો નહીં કરી આલો અમે ગામમાં તો નાક વાઢી નાખ્યું છે તમે લોકોએ પણ હું શું કહું છું વેવાઈ લઈને આવો ને તો હમ સારું એમ નહીં કહેતો હું હા હું શું કહું છું હું જઈશ ને હા. તો બધું પાકા પાયે કરી નાખીશ આ પાકા પાય બરાબર કરવાનું છે છે કેમ કે ગામવાળાથી નહીં મેળા વાળાથી કમાતા નહીં એ શું ગામવાળા શું કહે છે ખબર છે કે તમારા ભાઈ કે આ તમારા આ ઉંમરે ના કે આ બધું થાય પણ એ તો છૂટકોટ નહીં કરવું જ પડે ને તમને કોઈ ગામમાં નહીં કહેતો અમને બે ભાઈઓને મેણા મારા રોજ બહાર નીકળીએ એટલે કે તમારા ભાઈનું શું કર્યું તમારા ભાઈનું શું કર્યું અને હું શું કહું બીજી વાત બીજા આ બધું કરવાનું થાય ને તો બહાર રાખવું પડશે પણ ગામમાં નહીં થાય કશું પાછું ગામમાં નહીં રાખવાનું એવું? હોવો ઓય, તાણ. તમારા વાજે શું અમારે નેસું ઘાલવાનું વાત કરો તાણ. સારું એમ કરશે હડો અને 2-2.5 લાખ 3 લાખ જે ખર્ચો થાય કરવો પડશે દાગીના ને બાગીના બધું હે ભાઈ અલ્યા આ ડોહાના ઢાળમાં તો ઘણા રૂપિયા છે હા છે અને તમે દોમો મળી આવજો મારા ક્ષેત્રમાં પોણી જાય હો, પાછું બે ડોમો મળ્યા અમે તમારું ડોમું ઓમ મળ્યા યાદ તો હો તમારું દોમો. તમારે પોણી પીવે એવું કરી દઉં હો સારું તો હવે હું શું કહું છું તમે હમે ઉપાડો એ તું ભે હોય બોલજો સેકન્ડ વન જ લઈને જા ને પાછું કોઈ બીજું થકે હા. અમે કેવો તમારો સેકન્ડ લો બસ હમે આવો હો અમે તમે હેડે જાજો હો. હેડે જજો બગલાની પોગ જેવાથી પડી મેળ આવી જાય તો એટલે ઓના સકન ગોમનો કૂતરાય નહીં લેતા ને તમે છો ઓના મોરવાઈ કરીને સકન લીધા યાર એટલે એનું જોવાનું છે કે એના સેકન્ડ સારા તો ફેર પડે સારા થાય હેડજો આજે પછી કેમ ઉતાર્યા મને ઓય આ નેડિયામાં હેડવાનું છે ઓય વેવાઈનું ઘર હોમ મેચ છે મને લાગે હું આયેલો મે મોરે એક વાર વેવાઈ નામ શું છે વેવાઈ નામ આપણે સેતુ નહીં
સેતુજી નામ સાંભળ્યું શેતુરજી? પેલા આપડે ભાઈ નતા પેલા ગામમાં આગેવાન તરીકે ઉભા રહ્યા અને પોચ વટે હાર્યા હતા આહા એ રહ્યા જ શેતુરજી. પણ મોણો હારો હો બિચારો. ભલે સેતુજી શેત રહેવાનો નથી પાછો. ના ના ₹1,00,000 ભગવાન નો મોણો. કાકા મારું મગજ પાછો હું હટેલો છું પાછો. ના ભાઈ તારે કોઈ વધારાનું ઉતાવળ કરીને બોલતો નહીં પાહો. નેટ ને તો હગાનો ઠા પાડ્યો મેં. હું શું કહું છું હા જો સેતુ મોની જાય ને હા. તો સેતુ હારે જ લઈ જા તું મુહૂર્તે જોઈ લે અને કાલ બધું ગોઠવી કર. હા, હું તો કહું કંકુ ચલ્લો તો અંતો હું તો કહું કકુના કરી જ દેજો. અને હું ચા ઉતાવળ કરું છું ખબર છે હા મારે રાયડું વાટવાનું છે પછી ડપોળા થાય ના ના અલ્યા મારે ભાઈ ઘણા કોમ પડે છે પણ શું કરવાનું અને આ ભયા વાજે કરી કટલા કરી ચાર પૈને ચાર ડપોળા થાય અઠવાડિયે બધું પતાઈ જવાનું છે. વાત સાચી છે. હા. બેઠજો આઈ ગયા વાય હમુ દેખાય ઘર. હા ભાઈ બોલો. હે તે તમને ક્યાં કીધું? હા તે ભાઈ તોડી નાખ્યું એ છોડીને નતું. અમે આવું ગામડું હતું ને એ એકલે. અરે ભાઈ છોડીનો બાપ શું મારે એનું થોડું તો વિચારવું જોવે ને. એ સોણ બોણ ના ઉપાડે એને ગામડામાં ના ફાવે એટલે બસ સિટીમાં સારી જગ્યાએ જોવાનું છે. આજે 2-3 જગ્યાએ વાત કરેલી છે. જુઓ હજુ કોઈ ફોન બોન આવ્યો નહીં. હે અરે તમે જોતા રહેજો તમારા ધોનમાં ચોય હોય તો. આપણે તો સિટી જુએ. એ હારું મેલો હડતા હો. જેમ કે ફોન કરીને લોહી પીજા મારા. આય રે ઓહો સરપંચ મજામાં છો? ઓહો આવો મજામાં છો? આ માર ભાઈ આવો ઉપર આવો. આપણે જેના ઘેર આયા છે મહેમાન આઈ રહ્યા. અરે વેવાઈ જન ઓહો. આવો રાતન આવો સેતુજી તમારું નામ ને શેતુજી, પણ હું તો સરપંચ જ કહું. હા. ઘણા વર્ષોથી સરપંચમાં આ ઉભા રહેતા. બીજું કહો તબિયત પોણી હારા છે ને? બસ એકદમ સારો છે. તમારે કહો. બસ સારું. આમ તો 2 દાડા ચેડ આવતું પણ મેં કીધું હવે નવરાઈ નથી 2 દાડા છે એટલે મેં કીધું આ તો મહેમાન ના ઘેર આપણે પેલી હગાન વાત નથી કરી હા ઓય અમારા નાના ભાઈ માટે એ રહ્યા અને આ અમારા મોટા ભાઈ. મોટા ફટો નોનો કર્યા છો અરે મોટા ભાઈ એમ ને અમારા તમારા મોટા ભાઈ ઓહો. તો ભાઈ નાના ભાઈને લેતા હતા ને આપણે તો જોઈ લો એવું કોઈ નહીં આપણે. ના ના ઘેર પછી પેલો બધો ઢોરણ બોરા થોડાક હતા ને એટલે કીધું અમારા ઘેર થી બધા કરી જ છીએ પણ મેં કીધું હાચવાર રાખવા પડે ને એમ ઘેર. એટલે તમારે ઢોલા છે અમાર મોટા ભાઈ અમાર નાના ભાઈ ના ઘેર નહીં અમે જ રાખીએ છીએ. એટલે આ પણ મૂળ તો ગામડું જ છે ને એની તો. ગામડું પણ તમે મકાન બકાન જોવો તમને ખબર પડે. અમાર ભાઈ ને આમ ખાધે પીધે નેઠે એવું નહીં આમ. ના ના ના, મેં તમને પહેલા નથી કીધું કે ગામડા હું કરવા માંગતો નહીં. અમારે છોડીશું નાની છે ને એટલે બધી ભેંસોનું ને એવું ના કરે. પણ તમે એકવાર અમારા ઘેર આવો તમે મૂર્તિઓ જોવો પછી આપણે આગળની વાત કરીએ કે તમે આમ આવો કે છો ઓટા મારો છો આ. ના ના ભેગા સરપંચ તમે વાત કરો તમારે ઠીક રહે હવે હું શું કહું છું સરપંચ એટલે હું- વેવાઈ હા બોલો. હા હું શું કહું છું તમારે છે ને તમે અમારા ઘરે હાગું કરશો ને તો આ જિંદગી જોવું નહીં પડે અમારું છોકરું એટલે માત્ર સંસ્કાર તો ભય પડે છે એમ પણ યાર મને ગામડામાં થોડું ઓછું પણ પસંદ. ગામડું છે જ તો અમારા ઈને સિટી જેવું જ છે ઈને અમારા તો ગાડીઓ છે વાત કરો છો એટલે તો પણ તમે હેડતા છો મારા. આ હોય જોપો બંધ હતો તો આમ ફરીને આયા એટલે ગાડી બહાર મેલીને આયા ના ના ડ્રાઈવર ભાઈ હવે શું જાતા ના ડ્રાઈવરો કેવા હોય તમને ખબર તો છે અમારું તાઈ ડ્રાઈવર કે હું આગળ જાતા આવું છું એમ આ એ વાત સાચી. હા તો હું શું કહું છું હા પણ તમે પેલા ઘેર આવો ચા પાણી કરો. ચા પાણી તો હું તો કહું છું સરપંચ તમને હવે સરપંચ કહું વેવાઈ કહું હું તો તમને સરપંચ કહેતો આવ્યો છું. ચા પાણી ને ગલી તો પછી એ કરશો. હું કહું આજ છું. તમે ચાલુ થતું જ કરાવો છો કરાવો છો શાંતિ રાખતા જેનું કરવા આવ્યા છો એનું કરો પેલા. મેન વાત કરો કે હાલ. હા, કરો. આપડે અમારા છોકરાના હગાઈની વાત જે મેન છે ને એ તમને કરવા આવ્યા છીએ. હગાઈની વાત નક્કી કરવાની ને ચોલ્લો કરીને જવાની વિચાર છે. ગોળ ખાઈને જ વળી હું તો કહું. પણ હું શું કઉ છું હા આમ છોકરો ભણેલો ગણેલો છે ને ભાઈ. કરો તો આમ- તેરમું ભણેલો છે છોકરો આ તમારી થોડી નહીં ભણી હોત અમારે ચાલ છે હા એટલે એ ભારમલજી હા. આ 13મું વળી જોઈએ આવ્યું. હવે 12 પાસ કરી છે ને એક કોલેજ કરી છે. આ ભાઈને અમારું ઓછું ભણે ત્યાં નહીં ખબર. એટલે પણ બાર પટી જાય એટલે પછી તો તેરમું થાય વાત કરો છો એટલે ગ્રેજ્યુએટ હશે. હા ગ્રેજ્યુએટ. હજુ અને છોકરામાં તમારે કશું જો અમારો ભાઈ અમારું લોહી એટલે તમે હાઈટ બાબા પૂછો એ તો આપણી ઓળખાણ છે આવીને લગાવી દેશું. અને હું શું કહું છું સોડી તમારી દુખી થશે નહીં હા તો હું પાછી લાવું એવો છું પાછો. બોલીને તમારા ખાધે પીધે સુખ શાંતિ જ છે. વીહે વી વગડ્યો જીમો જ છે જોણમ. અને મોઢું તો ડબ્બામાં
એમ ચમ મોઢું ડબ્બામાં એટલે એટલે કાઢે પીતે સુખી છે એમ. સુખી છે ગાધે પીધે અમારા ભાઈનું ઘરે આ પાછા ભણેલા નહીં એટલે હા, આવ. હું શું કહું છું હા બોલો હવે જો હવે મોની જતા હોય તો મુજકો તમે લઈ લો હવે. હમણાં તો જ લઈ હા રહ્યા હાલો જ. આવો તા હવે તું ચાવ ઘડી અલગ ને ઘડી બી ગોઠવી રાખો કે પાર લાવો. ચા પોણી હાલ નહીં કરો હવે ચા પાણી તો પછી એ કરશો પણ તમે હાલ હેડજો અમારા છોકરાનું હગા તો ઘણા આવે પણ આ તો તમે તમારું નામ હતું ને એટલે મેં કીધું પેલા હોય આપણે વાત કરીએ આ પારમાલજી ચાંદના કરતા હતા, અમારે એક સરપંચજી સેતુજી છે અને સોડી બોડી હારી છે. મેં કહ્યું આપણે એ થાતું પેલું એ કરો આપણે નકર જોવો તો. તમારે આગળ ઘણા આવે છે અને આ હોય એટલે તો ભાઈ કીધું તું. અમારો મુરતિયો છે ને કોઈ દોઢી એક ટેંગડી કશું ગમાડતો નહીં. એવો રૂપાળો છે આ એમ ને? રૂપ રૂપનો તો અંબા તમે વાત જ દબાજો. તો હળો તો પેલા આ અમારે તો થઈ હું જાય શું કહું છું તમારે વાત ચિંતા જેવું કોઈ છે નહીં હાલ. ના 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 કશું નહીં ભાઈ તમારે તો સારું. બીજે તો થઈ હવે જાય આપણે સોડી જોવાની કોઈ જરૂર નહીં. ગાડો. બરાબર. આ પેલા મને મુરતીઓ જોઈ લે તો પછી સોડી બતાવ હા તો હું મારી વાત તો આપણો ભલા મળો આપણે ચક્કરમાં આવ્યા છો લો સોડીને વાપરવા આવતા હો અને હોબળો અને કહેતા હોજો કે હું નક્કી કરવા દઉં છું બરાબર. એટલે થોડા વધારે લાવો હાલો તો સારું હા, તો લાગે લેટમાં આવડા છો, લ્યો. હાલો હાલો એ તો મૂળ આપણો તો કબૂત કરવાનો છે આલે સોડીના હાથમાં પૈસા આલવા પડે ને કતાના પાછા એમ કે વેવી કશું વાલ્યું નહીં લોસા અને થાય. હાલવા પડે ને હાલેલા હોય તો હું રે આપણી અંદર માં રે હમ. સમજ્યા તમે લેટમાં લાગે મને આજે. એ તો હવે સરપંચ જ થોડોક પેલો હોય ને હા હા લો હાલો. લ્યા હા? હાડો હાલો. હાલો. કાટ ખાઈ ગયું છે કે શું? ના ના કમ્પ્લીટ છે હાડો આ આપણે આમ વેવાય છે, આમ મજબૂત છે, દાહોદ આલી છે. અમારા ઘરે દાહોદ આલી છે. હા હા લે લે વાળમલજી કોઈ રિક્ષા આપણી છે હા, રિક્ષા કામ થઈ ગયું. રિક્ષામાં જવાનું છે બેસી જો આ તો હા, તમે ચાલુ કરો. એક ચૂંટણીમાં જીત્યો હતો ને એટલે મારો આપણો ભેગો આમ છે, આમ પૈસા હોય પાટીઓ. પૈસા વાળો જ છે તે તો આટલા ઘડી ચોકડ ભર્યો તો આરે. આ તો નેઠેવો નતો બેહો બસ, બેહો. બેહો. હા. ચાલો ચાલો બે ભાઈ. આ આપણો બંગલો બસ બસ. હા, હવે બંગલો તો ખાલી અમારો તમે જુઓ. ઉતરો 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 ભાઈ ચો બંગલો છે આ? હા, હરમન કાકા આવો. આય રહ્યો અમારું ઘર સરપંચ જો બે ભાઈ રિક્ષા બાકી તમારી જબર છે હો. એ અઢી સિવાય. કલાકનો રસ્તો હતો બાકી આમ અડધો કલાકમાં લઈ દીધા. અડધો કલાક નહીં ભાઈ કલાક દોઢ કલાક થી તો તમને લાગે એમ નવી જ લીધી લાગે. આ 800 ની હા હવે હું શું કહું તમે પાણી પાણી લાવો હું પીવું બિહાર જો. હાર હાર હું લેતા અને આવું. મુરત્યાને કે થોડો ડાઈ બેક ગીરો. હા, હા. આવો બે ભાઈ. આવો. આવો. બે. 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 બે ભાઈ તાપ નહીં લાગતો વધારે? લે આ પંખો કદો હોય તો ઉભા તો હોય તો હું એસી છે પણ શું પેલા લાઈટના શેડા હમણાં પેલા અમારા જીવડવા અરજી આલી છે પણ મારા આપણે આવતા જ નહીં. આ શું ખુલ્લામાં બેસીએ તો મજા આવે. વાહ આવતા વાહ લે ભાઈ વાહ 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 લે પાછો. તમારી છે એમ ને ઓય આ સેવા માટે જો સેવા માટે બાકી મને દૂધની તો કોઈ આશા જ નહીં. આ બધી સેવા માટે જ. અને ગાયની સેવા કરે ને એ આપણા માટે હારા મારું. આ ગાયની સેવા તો કરવી પડે આજે 20 લીટર પેલી ડેરીન રેડો હોય એ ચો જાય છે અલ્યા પણ હાલ એને કઈ તો છોડીએ નહીં હાલે કોઈ બકાવો ને કઈ. હા તો રે ભાઈ જો અમારું કેવું છે લીલી વાડી ઠીક છે છે આમ બરાબર તો છે ને આમ તમને બધું ગમે તો છે ને આમ બરોબર છે આપણે તો મુદે ત્યાંથી મતલબ તમે મારી વાત ઓફળો ભલા ભલા બે ભાઈ અમારા ગામમાં આવે ને આમ કોઈ જાય તો ચલા સુધી નજર જાય છે તમારી આમ તાકો આ ઠેર ઉપર સુધી ઉપરની હોમે સુધી ચલા જાય છે ઠેર આ મકા ચલા સુધી દેખાય છે આપણા ઘર સુધી આ મકા ચલા સુધી દેખાય છે આપણી દુકાન સુધી આ બધે જેટલા સુધી દેખાય ને એ આપણે કોઈ લેવા દેવા નહીં. હે તો તમારે લેવા દેવા કેટલા છે એટલે આપણે કોઈ લેવા દેવા એમ વાત છે. અમારા આટલા પટ્ટા મોલ્યા દેવડ છે અમારે આ બધા અઢી વીઘાનો નંબર અમારો. બધી તમારું તો છે ને હા હા દસ્તાવેજ જોવે તો તમારે છોડી ચાલ દઉં હું તો. ના 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 વિશ્વાસ છે બાપની શોભન તો એવું ના કરું તું બેહો ના ના બરોબર છે બેહો બેહો તમે તું અમાય હમ. બેહો વેવાય તમે તું વધારે બોલ ના કર ને પેલો વેવાય હમણાં કરશે નહીં એમ હમણાં. નહીં પણ થોડી ફોરાઈ ના કરત પછી આ તો જતો રહે એમ. તાણ. સારું તો હવે આપણે મુરત્યાને લેતો. મુદતીઓ તો બતાવો હા તમે હું બેહો લાવ, મુરત્યા લાવ, બતાવ્યા વગર તો થોડી તાર કોઈ લગન થઈ જવાના છે. અને આ તો ચોક્કસ એક વાર આનું કરવાનું છે વાત કરો છો.
ના તો જન્મો જન્મ હા 100 વર્ષનું હગું કરવાનું છે તમે મૂર્તિઓ જોઈ લો એટલે આપણે પાકું કરવાનું અને હું તમને કાટલી રૂપિયા આલી દઉં આ રહ્યો અમાર મોટિયાળો જો હા મૂર્તિ દો આ બેહો તમે દેતા નહીં. તમારા હાહરા જોડે બેહો ઓયો આમ પગે લાગો કો તો હાથ મિલાવો. પગે લાગો ને ઉપર ભાઈ તમારા હાહરા મકા આવે છે પગે લાગજો સીધા પડી જાઓ હાહરા આવે ને પગે પડી જાઓ પગે લાગો. લે એ સંસ્કારી છે હો મૂર્તિ. સંસ્કાર એટલે અમારા તમે મેં કીધું તું કેટલાય છે અમારા સંસ્કાર જબર સંસ્કાર છે અડધો ઘંટો ઠેડી લાગે તમે આવો તો. ના બેહારા લ્યા. એટલે આ તાર તો ફેશન કહેવાય બેહવા દે ને બેહો તમે બેહો આવે બે બે આ તમારે જમાઈ તમારું છોકરું કહેવાય જમાઈ એટલે વાત કરો છોકરા બન્યો બરે હા બરોબર છે યા ઉંમર તો આમ નેની દેખાય છે હા એટલે જો તારા અમારા મૂર્તિ નહીં મોટો વાત કરો આ દેખાય મને લાગે ભાલમલજી 18 વર્ષ હશે ચમ ને ના ના જાને વળી 25 વર્ષ જેવું થયું હોય. ના ના 18 હા એટલા હશે 18 કે 20 વર્ષ આસપાસ. 90 વર્ષનો દેખાય પણ તમે પારમલજી શાંતિ થોડીક રાખો મેલો બતા કોટે પછી ચો કે મને તારો હડો આવો બે આવો હા તો હવે જુઓ અમે તમે અમારો મૂર્તિઓ જોયો જોયે બરાબર છે. ગમી ગયો હું જઉં પણ મારી વાત તો ભલા પણ એમને દોડાય નહીં હા તમારી છોડી કોઈ અમે જોઈ ના ના બરાબર અમારે નહીં જોવી તમે તો પાકું કરો બસ અમારો આ બંડોલા ભાઈને પૈણાવો બસ હા હા મારા જીવ તો ચોહી સોડી જુઓ તમે નહીં જોયું એમ ને અરે આપણો તમે માટે થોડી ઘણી વાતચીત કરો ઊભા કરો તમારે બે ભાઈ પૂછો તમારે જમીન પૂછો જે પૂછો તમારે બે જે જીવા સવાલ કરવા હોય કરો આપણો આમ હાર ખા કમાઓ. આમ હાર ખા દારૂ બારૂ પીવો છો કે નહીં બે ટાઈમ હા ઈ તો કરવાનું આવે. અરે એ આ શું છે આ બધું એ તો સબલાની જીભ પડી ગઈ. નહીં પિતા બાપની છોકરો જીભ બળી જીસા. એટલે સોબડાની જીભ છે એમ અમને એટલે એમ કંઠિયાની કહેવત છે સેતુજી તમે તો ઘણી આંટીયાના આટા ખાધા સરપંચો કે સેસુરા કરો વાત કરો ચમ તારે વાત કરો તમે વાત કરો હવે જે કરવાનું કરો અને પૂછો જે પૂછવું હોય હો. અને કેટલું ભણેલા છો 13મું મેં કીધું તું 12 પાસ અને કોલેજ કરેલી છે. 13 એટલે આપણે વાડમાં જ્યાં છે ને તે કરો આ એટલે એમ કેમ 12 પાસ પછી કોલેજ કરી હતી એ 13 જ કહી 13 જ કહેવાય ને આ અમારું શું ભણે છે એટલે તમે મારા બાપની છોકર તમે આખી દુનિયામાં પડતો આવો મૂર્તિઓ લઈ આલો ને તો મૂછો કઢાઈ નાખું મુદત નેનો છે બરોબર પણ વાળ કેમ ધોળા ધપ એ તો અત્યારે શું કે શરીરમાં ખાવા પીવાનું એવું થઈ ગયું ને ધોળા થઈ ગયા અમારે થઈ ગયા છે તો તો વાત બરોબર છે હા. પણ હવે હું શું કહું છું હા, મુદત તો આપણને ગમ્યો છે હા, હા. તો હવે લાવો કાટલી રૂપિયો લાવો એટલે હેડી પૈ લાય પાર લાય કાથલીનો રૂપિયો આલુ હડો હા લાવો અને તમે લાવો ઘરમાંથી હડો પાર લાવો હબળો હવે. અને તમે હવે જે વાત કરવી આવો વાત થોડી કરી. આહરાજી તમારે છોડીને તકલીફ નહીં પડે લગી રહી. આ તકલીફ છોડીને તો નહીં પડે હવે મને પડે છે એનું શું હા તમે કહેતા હોય ને તો હા, તમારા પછી. ઘરે મો ઘર જમી રહીશ પર હું ઓ અમે એક ઓમના જ છો તમે તમારે તમે તારે આ લગન થઈ જાય ને તો અહીંયાની જમીન અમે વાવશે તમે ત્યાં તમારા ઘેર તમે રાખવા હોય ને તો અમે છૂટી છે એટલે સમજી જો આખી વાત તમે અમને કાઢવા માંગો છો એમ ને એટલે કાઢવાની 70 વીઘેનો ખાતેદાર છે વાત કરો તો શું કાઢે હા 70 વીઘા છે હા પણ આમ હરખા ઉભા રહો કે એમ આમ. એટલે તમે હાલ ધંધો શું કરો આમ ધંધો અમારા બોલો કે અમારા ગંજમાં પેઢી ચાલે છે અમારા મોટા ભાઈ નોમે. એટલે આ મોટો છે એમ ને ના એટલે મોટો ઓ- નહીં આ અમારા નાના નાના ભાઈ છે સૌથી પણ મોટો હું અમારા સૌથી મોટા આયરા પણ અમે વયન રાખીએ છીએ અમારાથી મોટા જેવા એમ ભલે ઉંમરમાં નાના રહ્યા પણ રાખીએ છીએ અમારાથી મોટા જે ગંજનો બધો અમારો વ્યવહાર આયરા કરી છે. ભણ્યા 13મું ઈ જાય છે અમે તો ચોપડું ભણ્યા નહીં અમે ઓછું ભણ્યા ને આયરા વધારે હાલ તો ભણ્યા. હું તમને હોદે જવાબ આલું હવે રે ભાઈ મારી વાત તો પણ અમાવો હવે જવાબ ને બાબા હવે તમને ગમ્યું હોય તો હા પાડો બરાબર હવે જીતા કંકુડા કરારા હવે ગમી તો છે પણ ભારમલજી તમને હોદે ફોન કરું હાર હેડો હોજે કરશો હોજે કરશી એ તો ફોન. પણ થોડું દબાણ કરી કરવું ન કરે મેલે બે લબુસાની ચા કે તને અને હભળો સરપંચ હા. જે હોય પાછા હારા સમાચાર આલજો હું તો કહું. શું કીધું? સમાચાર તો સારા જ આવશે હો આ 5 વર્ષનો સંબંધ હાચવેલો રાખજો. આ સંબંધ ના લીધે તો કોઈ વધારે કહેતો નહીં એ ભાઈ હું તો કહું હારા સમાચાર આવજો. હભળ્યું? આ કીધું તો ખરી સમાચાર તો તમે બહાર આવો ને ઓમાવો બહાર આવો. હા, બોલો. બે ભાઈ હા. સાચું તો હવે આપણે તમે જમીન જોઈ લીધા બરાબર છે જોયા. અને તમને અહીંયા બેઠું હોય તો 500 ઢીલા કરો જમીને વાપરવા લો એ
એ વાત સાચી પણ તમે 1000 લાવો 500 આલું એમ તો કઈ રીતના આલું? અને બાબા ભારમલજી શું છે? આ તો મારી જોડે 1000 માંગે છે. ના ના હવારે તો આલ્યા સોડીને હાથમાં આપણે હોમેથી ના હાલવાના હોય વેણ કે અમાર રિવાજ જ એવો છે કે પણ અત્યારથી ભિખારી વિના કરશે તો પાછો દસ ઓમ તો કરશે. મૂકો. હવે શેતુરજી ઓમો ચેવું સજો અમે તમાર ઘેર આયા હતા અમે તમાર છોડીને હાથમાં આલ્યા એટલે રિવાજ પ્રમાણે તમે અમાર ઘેર આયા છો તમારે હાલવા પડે ના હોય તમે તાર સુખ શાંતિ પછી હાલજો આ ચો તમે આલ્યું કશું સવારે તો પૈસા આલી ના આયા છોડીને હાથમાં 100 રૂપિયા હારું હળો તમારે ઉછીરા તો હાલવું. હા ઉછી જો અમે છે ને 100 વર્ષનું હગું કરવાનું છે એટલે ચિંતા કરવાની નહીં લો. સારું આવજો. એટલે હાલો પેલા એમ હોય જમાઈને હાલવાનું કીધું છે. ઓય એટલે અમારે હું પાછો દિલદાર છું. હા હા એ તો ખબર છે. કેટલા આલું? તમારે જે અનુકૂળ હોય હાલો. લો 50 રૂપિયા. અને પેલા 200 પેલા પાછા નહીં હાલો. રિક્ષા લઈને જઉં છું. આવજો. તો તમે હાલજો ઘેર જો હવે હારું જો. હા આવજો હાચવીને તો જજો. આમ 90% તો પાકું સમજુ ને હે બધું પાકું સમજુ ને. એ તો હવે ફાર્મલજીને ફોન કરું. હા અને પેલા 1000 મારા અહીંયા ઉછીના પાછા હો. હવે ફાર્મલજીને આલા લઈ લેજો. એ હા આ જા ધીરે ધીરે જા બાજુ જા. આવો હેડે મહેમાન તો હા રોડ. લે હા. આમ મારું થઈ જાય તો ખરું ને પાકું. આ ચારના બોખા તો કરતા હતા તારે વાત થઈ કરો. જશે થાય એના માટે તો રાડો નાખતા હતા કઈ ના મહેમાનને નતા મનાવતા એમની પણ કેવા થયા હાહરાના પગે કેવા પડી જાય પાછા. આપણે તો કોઈ દાડો લાગ્યા નહીં મોટા ભાઈને મોટા ના કહેવાય આપણે તો નાના કહેવાય. પગે તો પડવું જ પડે ને. આપણો એને એમ કીધું છે કે તમે નાના છો પાછા. હા હા હોય હા. અને હવે જો થઈ જાય ભગવાન માતાજી કરે તો ગોઠવી દે નકર અમે પછી રાયડા વાળો ચાલુ કરે હો. ના બરાબર હા, જો ઘરે હા રડો સારું. અને પેલા 15 માં કોઈ વધ્યું નહીં પાછું. એ હારું.